હા ને તમે પેરેન્ટ્સ ને કહેશો તો અમે તમને રાજકોટ નહીં લઈ જાય એને મોકલી એને ઊભા રાખી દેશે એમ કીધું હતું બધા 6 ના ટીચર્સ ને 7 ના ટીચર્સે કીધું હતું બધા બસમાં કેવડાવ્યું હતું કે એવી રીતે કોઈ કહેતા ને કે ત્યાં બધા પેનિક થાય એમ ખોટું શું કામ કહેવાય એવી રીતે અમને બટર પોલિશ કરીને અમને ના પાડી હતી કહેવાની ટોટલ તો મને નથી ખબર એક બસમાં અમારે 48 સ્ટુડન્ટ્સ હતા બધા સિટિંગમાં જ હતા કે હા બધા સિટિંગમાં જ્યારે અમારે એક્સિડન્ટ નહોતું થયું ને ત્યારે બધા સિટિંગમાં જ હતા બાકી જ્યારે એક્સિડન્ટ થયું ને ત્યારે બધા ઊભા રિટર્ન આવવામાં અમારે પહેલા બીજી બસમાં અમને 4 બસમાં અમારી બસને મર્જ કરી હતી એટલે 12 સ્ટુડન્ટ્સ બધી બસમાં હતા તો એવી રીતે થઈને જ્યારે પછી ધારી પહોંચ્યા અમે લાયન ડેન રિસોર્ટ થી ધારી પહોંચ્યા ત્યાં અમારી નવી બસ ઊભી હતી અને નવી ડ્રાઈવરે ઊભો હતો એટલે અમને ત્યાં બીજી બસમાં બેસાડ્યા અને જ્યારે અમે એની કમ્પ્લેન કરી ઓલા લાયન ડેન રિસોર્ટમાં જે ડ્રિંક થઈને જે સુઈ ગયા હતા એની તો એના બસના ઓનરે જ ટ્રાવેલર્સના ઓનરે જ એમ કીધું કે એને મૂકીને વયા જાવ ને તમે લોકો બસને અને સ્ટુડન્ટ્સને લઈને આવતા રહ્યો અમારા બાળકોને સ્કૂલની જવાબદારીએ મોકલતા હોય છે સ્કૂલને અમે સોંપી દેતા હોય છે કે ભાઈ અમારું બાળક છે એ પોતાના બાળક તરીકે રાખશે અને આ રીતે દારૂ પીને ડ્રાઈવર જો બસ ચલાવીને કાલ સવારે કાંઈ એક્સિડન્ટ થયું તો એની જવાબદારી કોની અમારા બાળકોને કાંઈ થયું કાંઈ ડિસેબિલિટી થઈ તો એની જવાબદારી કોની એની બદલે આજે સ્કૂલ છે સ્કૂલ અમારી પાસે બધું લખાવી લે છે કે તમારે જવાબદારી તમારી આ તો સ્કૂલની જવાબદારી શું મને મારા સનનો જ ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે થયું છે એટલે પછી કવરેજ નહોતું આવતું ત્યાં એટલે પછી વાત ના થઈ ચાલો વાત કટકે જ થઈ અને એ લોકોને જે સફારી પાર્કનો પ્રોગ્રામ હતો એ તો આ લોકો પછી કેન્સલ જ કરી નાખ્યો ત્યાં લઈ જ ન ગયા અમારી માંગ છે કે જે જવાબદાર છે એની સામે પગલાં લ્યો કારણ કે આજે આવી ખરાબ બસો રાખે આજ પૈસા તો પૂરા લે છે એમાં તો એવું છે નહીં કે ચાલો એ લોકોએ પૈસા ઓછા લીધા તો પૈસા પૂરા લે છે તો સામે તમે સર્વિસ પૂરી આપો આજે બધી બસ કન્ડમ કન્ડિશનમાં હતી એક પણ બસ સારી કન્ડિશનની નહોતી તો આ સ્કૂલ મેનેજમેન્ટની જવાબદારી આવે કે આટલા બધા બાળકોને લઈ જાય તો બસને ચેક કરે કે બસ સારી છે કેવી છે એ બધી સ્કૂલની જવાબદારી આવે અન્ય પેરેન્ટને એ જ છે કે જ્યારે સ્કૂલની જવાબદારી મોકલે તો એકવાર સ્કૂલ મેનેજમેન્ટ સાથે ડિસ્કસ કરે ભાઈ બસનું શું છે કન્ડિશન ડ્રાઈવર કેવા છે કઈ રીતનું તમારું શેડ્યુલ છે કારણ કે આ રીતે આ લોકો જે હેરાન થયા અમારા બાળકો બીજા બાળકો હેરાન ન થાય અમે જે લાયન ડેન રિસોર્ટ 5:30 નીકળવાનું હતું તો અબાઉટ 6:45 અમે જર્ની સ્ટાર્ટ કરી કોટેચા ચોકે પાછી બસ ઊભી રાખી કારણ કે એક ટીચર કે કંઈક બાકી હતા અને ત્યારે ઓલમોસ્ટ ઓલો તો થઈ જ ગયું ડાઉટ કે અમારા જે ડ્રાઈવર છે એ થોડું ડ્રિંક કરેલો જ પછી જ્યાં ડેસ્ટિનેશન અમે પહોંચ્યા લાયન ડેન રિસોર્ટ ત્યારે ખબર પડી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અને જર્ની દરમિયાન એ પણ બધી જે 5 બસ હતી એ લોકોને એડ્રેસ જ નથી ખબર કે ક્યાં જવાનું છે રફલી 5 નંબરની બસમાં રફલી કોઈને ડેસ્ટિનેશન ખબર જ નહોતું તમે કઈ બસમાં 3rd નંબર અને એમાં તો સૌથી વધારે હતું અને બધી બસો અલગ અલગ રસ્તે વહી ગઈ હતી પછી 2 and 5 નંબરની જે બસ હતી એ જાતી હતી તો એ લોકોની સામે 4th નંબરની બસ સામે આવી પછી રિટર્નમાં જયારે અમે જતા હતા રાજકોટ આવતા હતા તો અહીંયા અમારી બસનું ટાયર ફાટી ગયું હતું એટલે પછી પાછી બસમાં મર્જ કર્યા અને 4th નંબરની બસમાં નાખ્યા બસ હાવ ખરાબ હતી સીટ સારી નથી અને સફોકેશન થતું હતું પછી જયારે 4th નંબરની બસમાં ગયા તો ધારીથી ગોંડલ હું અને મારા સિવાય 3 સ્ટુડન્ટ હતા કન્ટિન્યુઅસલી ગોંડલ સુધી ઉભું જવું પડ્યું